તાલુકા સરપંચ યુનિયન દ્વારા કરાઈ રજૂઆત। સરપંચ પદેથી રાજીનામું મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી। ડીઈઓની અણઆવડત અને ગ્રામ્ય કક્ષાએ જેને લઈને વહીવટ કરવો મુશ્કેલ થતા નિર્ણય કર્યો। તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો દ્વારા કરાઈ રજૂઆત। એકી સાથે 35 સરપંચ રહ્યા હાજર અને રાજીનામા આપ્યા। મારું નામ પરેશ નંદલાલ મોરવાડિયા, બીજાપુર સરપંચ। આજ રોજ અમે જૂનાગઢ સરપંચ યુનિયન દ્વારા, જેમાં 35 સરપંચો હાજર રહી, સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે। જેમાં 18% જીએસટી જે અમોને માન્ય ન હોય, જે માલ મટીરિયલ વાળાને જીએસટી આપવા છતાં અલગથી 18% જીએસટી તાલુકા પંચાયત કાપવાના નિયમને અમો લોકો વગોડીએ છીએ કે જે હળાહળ અન્યાય છે। બીજું, ગૌચરની જમીન સરપંચની સત્તા હોય, જે સરપંચને દૂર કરવાની હોય, પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જૂનાગઢ તાલુકામાં હદ નિશાન નથી। જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા ડીએલઆરમાં માપણી જૂનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચોને ડીએલઆરમાં માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમને કહે, જેથી અમે બધા સરપંચો મળી અને જે ગામમાં ગૌચરનું દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ। આજે 35 સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે। તાલુકા વિકાસ અધિકારી સાહેબને અત્યારે રાજીનામું બધાએ આપ્યું છે।